તો ખ્યાતિકાંડના આરોપીઓ સામે ગાડીઓ મજબૂત કરાયો છે। ફરાર આરોપીઓ સામે લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ છે। ક્રાઇમ બ્રાન્ચે હોસ્પિટલમાં સર્ચ ઓપરેશન કર્યું। આરોપીઓના ઘરેથી પેન ડ્રાઈવ પણ કબજે કરાય છે। અલગ અલગ 6 ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે। ખ્યાતિકાંડના આરોપી સામે ગાડીઓ મજબૂત કરવામાં આવી છે। આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે અને આરોગ્ય તંત્રએ જે રીતે કહ્યું હતું કે જે કોઈપણને છોડવામાં નહીં આવે, કોઈપણની સામે જે કોઈ મજબૂર લોકોનો લાભ લીધો છે તે તમામ લોકોને છોડવામાં નહીં આવે। હોસ્પિટલો સસ્પેન્ડ કરવામાં આવી છે। પછી તે રાજકોટની હોસ્પિટલ હોય, ખ્યાતિકાંડમાં અમદાવાદની હોસ્પિટલ હોય કે પછી ગીર સોમનાથની હોસ્પિટલ હોય, સુરતની હોસ્પિટલ હોય, તમામ જગ્યાએ અત્યારે તવાઈ બોલાવવામાં આવી રહી છે। અલગ અલગ 6 ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તપાસ તેજ થઈ રહી છે। એક બાદ એક નવા ખુલાસા સામે આવી રહ્યા છે। ત્યારે ફરી એકવાર ખ્યાતિકાંડના આરોપી સામે ગાડીઓ મજબૂત કરી ફરાર આરોપીઓ સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે। મહત્વનું છે કે કેટલાક સ્પેશિયાલિસ્ટ જે હોસ્પિટલમાં જે ડોક્ટરો હતા તેમને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવે છે। ક્રાઇમ બ્રાન્ચે હોસ્પિટલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। આરોપીઓના ઘરેથી પેન ડ્રાઈવ પણ કબજે કરાયો છે। અત્યાર સુધી જેટલા લોકોની પ્લાસ્ટિક એન્જિયોગ્રાફી કરવામાં આવી છે તમામ લોકોની અત્યારે નોંધ લેવામાં આવે છે। તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે। કેટલા લોકોના મૃત્યુ થયા છે, કેટલા લોકોની એન્જિયોગ્રાફી કરવામાં આવી છે, તમામની અત્યારે વિગતો લઈ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કોઈ પણ છોડવામાં નહીં આવે। આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે। માત્ર ખ્યાતિકાંડ જે હોસ્પિટલમાં બન્યું હતું તે માત્ર હવે અમદાવાદ પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ રાજ્યમાં દરેક જગ્યાએ અત્યારે આરોગ્ય તંત્ર તવાઈ બોલાવી રહ્યું છે। પછી તે અમદાવાદની હોય, ગીર સોમનાથની હોય, રાજકોટની હોય, તમામ જગ્યાએ 6 ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મહત્વપૂર્ણ છે કે લોકો જે રીતે વિશ્વાસ રાખી અને જે રીતે ડોક્ટર પર વિશ્વાસ રાખી અને પોતાનું જીવન જે છે તેના ઉપર વિશ્વાસ રાખી અને ત્યાં જતા હોય છે, પરંતુ અહીંયા તો ડોક્ટરે હવે દલાલીનું કામ કરી રહ્યા છે। માત્ર પૈસા કમાવાની એક આશા હોય તે રીતની જ અત્યારે ડોક્ટર વર્તન કરી રહ્યા છે અને આટલું મોટું કાંડ સામે આવી રહ્યું છે। ત્યારે આરોગ્ય તંત્ર હવે ઘોર નિંદ્રામાંથી જાગ્યું છે અને હવે તપાસ હાથ ધરી રહ્યું છે। આગળ કોઈ પણ રીતે કોઈની સાથે હવે આગળ છેતરપિંડી ન થાય તેના ખાસ તકેદારીના પગલાં લઈ રહ્યું છે। અલગ અલગ 6 ટીમો બનાવી અને તપાસ તેજ કરાય છે।